ભરતભાઈ આ 4 ફૂટ પહોળો અને 3 ફૂટ આ પ્રમાણે 4x3નો ખાડો ખોદ્યો છે અને એની માટે આ અમે નર્સરીમાંથી ગયા હતા તો આવો લીમડાનો છોડ મળ્યો છે. 6 ફૂટ કરતાં પણ ઊંચો છે. હવે એને રોપવો છે તો કેવી રીતે રોપીએ? ખાડો ખોદીને એની અંદર તમે જે પ્રમાણે કીધું તો છાણિયું ખાતર અને માટી મિક્સ કરીને રોપી દઈએ ને. અત્યારના સવારથી અહીંયા ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે તો રોપી દઈએ ને. નર્સરીમાં ગયા હતા તો આ લીમડાનો છોડ મળ્યો. મીઠા લીમડાનો છોડ તો એની પાસે બહુ નાનો હતો, એના કરતાં તો અહીંયા અમારી પાસે ઘણા બધા લોકો પાસે મોટા હોય છે તો મીઠો લીમડો ત્યાંથી લઈ આવશું. અને આ 5 ફૂટ જેવો ઊંચો 4 ફૂટ જેવો ઊંચો પીપળાનો છોડ મળ્યો છે. અને આ ચણોઠી અને આ એક સરગવાનો છોડ આપ્યો. તેની પાસે છૂટા પૈસા નહોતા એટલે એણે સરગવાનો છોડ આપી દીધો. એટલે હવે એ બધા માટે તો ખાડા ખોદાવાના છે. અને આ જે ચણોઠી છે એને રિક્ષાવાળાએ કહ્યું કે તમે જે જૂનો લીમડો જે સુકાઈ ગયો છે એની બાજુમાં વાવી દેશો તો એ લીમડા પર ચડી જશે.